નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 18 ડિસેમ્બરથી લઈને 26 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તાપમાન, ઠંડી, પવન અને વરસાદની અગત્યની આગાહી। શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જે બરફવર્ષા અને વરસાદ આપી રહ્યું છે। આગામી 24 કલાકમાં જે શીત લહેર છે રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળશે। અત્યારે જે ન્યૂનતમ તાપમાન 16થી લઈને 21 ડિગ્રીની આસપાસ ચાલી રહ્યું છે જેમાં નોંધપાત્ર ફેરફાર થાય, જેમાં ન્યૂનતમ તાપમાન 14થી લઈને 20 ડિગ્રીની આસપાસ જઈ શકે છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાનો છે। ઉપરાંત મહત્તમ તાપમાનની વાત કરીએ તો 20થી લઈને 28 ડિગ્રી મહત્તમ તાપમાન ચાલી શકે છે। ત્યારે બીજી તરફ પવનની પણ વાત કરી દઈએ તો ગુજરાતમાં એવરેજ પવનનું પ્રમાણ 10થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવે વાત કરીએ તો વરસાદની આગાહીની। અત્યારે જ્યારે દક્ષિણ ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે એ સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવ એટલો બધો મજબૂત છે કે જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેને આવરી રહ્યું છે અને એ જે ઘેરાવો ઘણો બધો મોટો હોવાને કારણે છેક મહારાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળશે અને ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એટલે ગુજરાતને કઈ સિસ્ટમ અસર કરશે તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે બંને સિસ્ટમોના સંયુક્ત ભાગરૂપે થઈને ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ખાસ કરીને તારીખ 22થી લઈને 26 તારીખ સુધીમાં તો ગુજરાતના અનેક વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે તેવી સંભાવના છે। એમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે। એક સાર્વત્રિક વરસાદનો માહોલ ચોક્કસથી સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય। મિત્રો જે જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય ત્યાં જે તે વિસ્તારોમાં થોડા ઘણા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। એટલે મિત્રો ખાસ કરીને જે 22થી જે 26 તારીખનું સેશન છે તેમાં થોડું સાચવવું જરૂરી છે। ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુ હોય તો તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય। એકંદરે મિત્રો એક આપણને મિશ્ર ઋતુનો અહેસાસ થશે। એક તરફ ઠંડીનો માહોલ, બીજી તરફ ગાઢ ધુમ્મસ જોવા મળશે, ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે અને બીજી તરફ એક વરસાદી વાતાવરણ પણ આપણને જોવા મળનારું છે। તો મિત્રો સાવધાન રહો, સુરક્ષિત રહો અને હંમેશા વરસાદને નવું અપડેટ માટે આપણી વિડીયો જોતા રહેજો। તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।